આખું વર્ષ તૈયારી કર્યા બાદ લેવામાં આવતી પરીક્ષા એ માત્ર વિદ્યાર્થી પૂરતી સીમિત ન રહેતા વાલી એટલે કે બાળકના માતા પિતાની પણ પરીક્ષા બની જતી હોય છે. હોશિયાર અને ચપળ વિદ્યાર્થીઓથી માંડીને નબળામાં નબળા વિદ્યાર્થીઓ સુધી તમામને પરીક્ષાનો ભય ભૂતની માફક થરથરાવતો હોય છે. આ સમયે બાળકને જરૂર હોય છે માતા પિતાના મનોવૈજ્ઞાનિક સપોર્ટની. તો આવો સમજીએ બાળકોની પરીક્ષા વખતે માતા પિતાએ કેવી કાળજીઓ લેવી જોઈએ. 1. મોટાભાગના બાળકોને એ ડર હોય છે કે હું પરીક્ષા સમયે બધું ભૂલી જઈશ તો, અથવા મેં કરેલી તૈયારીમાંથી ન પૂછાયું તો. આ પરિસ્થિતિમાં બાળકના માથે હાથ ફેરવીને સમજાવો કે બેટા, પરીક્ષામાં ડરવાથી માર્ક્સ ઉમેરાતા નથી. ઉલટું ડર રાખવાથી યાદશક્તિ પર તેની ખરાબ અસર પડે છે. આથી પૂરો ઉત્સાહ રાખ. તું જેટલું લખીશ, જેવું લખીશ, તેમાં ઉત્સાહ જો ભળેલો હશે તો લખાણની સુંદરતા વધી જશે. અને રહી વાત તૈયારી કરેલી છે તેમાંથી જ પૂછાવાની, તો પરીક્ષામાં પુસ્તક બહારથી ક્યારેય પ્રશ્નો પૂછાતા નથી. આથી કોઈ પ્રશ્ન જો ફેરવીને પૂછેલો હોય તો થોડું દિમાગ ચલાવી લેવાનું. ચોક્કસપણે એ પ્રશ્નને અનુસંગત જવાબ મળી જ જશે. 2. બાળકને સહેજ પણ પંપાળશો નહીં, પરંતુ તેની દિવસ આખાની તૈયારીમાં ભાગીદાર બનો. એટલે કે પરીક્ષા દરમિયાન વધુમાં વધુ સમય માતા પિતા બાળકની આસપાસ જ પસાર કરે, જેનાથી બાળક ખુશી અને પ્રેમ બંને મેળવશે. તેના ઉત્સાહમાં વધારો થશે. 3. બાળકને મોડી રાત સુધી અથવા વહેલી સવારે જાગીને જેમ વાંચવું હોય તેમ વાંચવા દો. બાળક જે સમયે વાંચન કરે તે સમયે તમે તેની સાથે બેસો અને તમારું મનપસંદ વાંચન કરો. અને વચ્ચે વચ્ચે યોગ્ય લાગે તેવા સમયે 1 કે 2 વખત ચા અથવા નાસ્તો પણ ઓફર કરી શકાય. 4. બાળક સામે એક પણ નકારાત્મક વાત નહીં કરો. જેમ કે આખું વર્ષ વાંચ્યું નહીં, હવે શું કામનું, ઓછા માર્ક્સ આવે તો આપણું નાક કપાઈ જશે, બહુ વાંચ ના કર્યા કર, હવે કંઈ ના થાય, વગેરે વગેરે. ઘરમાં સહેજ પણ દલીલબાજી કે સામાન્ય ઝઘડાઓ ભરેલું વાતાવરણ ન બને તેની પૂરી કાળજી લો. કારણ કે ઘર કંકાસની સીધી અસર બાળકોના મન પર થતી હોય છે. 5. બાળકને સેજ પણ એવું નહીં લાગવા દો કે તે કોઈ અઘરું કામ કરવા જઈ રહ્યો છે. ઉલટું તે પોતાના જીવનને નવી દિશા આપવા જઈ રહ્યો છે તેવો અહેસાસ કરાવી તેને આનંદ કરાવો. 6. જો શક્ય બને તો પરીક્ષા કેન્દ્ર સુધી બાળકને મૂકવા જાઓ અને પેપર પૂરું થયાના સમયે તેને લેવા પણ જાઓ. અને બાળક અન્ય પરીક્ષાર્થીઓ સાથે ઓછામાં ઓછો સમય વાત કરે તેવું કરો. 7. બાળકને પેપર કેવું ગયું એ પ્રશ્ન ક્યારેય નહીં પૂછો. ઉલટું તેને સરસ જમાડી થોડો આરામ કરવાની ભલામણ આપો. આ ઉપરાંત બાળકને પણ કેટલા માર્કનું આવડ્યું તેનું સર્વૈયું કાઢતા રોકો. આ માટે પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી રાહ જોવાનું કહો. 8. પરીક્ષામાં જરૂરી તમામ સાધન સામગ્રીનું એક ચેકલિસ્ટ બાળક પાસે તૈયાર કરાવો. અને બાળક જ્યારે પણ પરીક્ષા આપવા જાય ત્યારે એ ચેકલિસ્ટ પ્રમાણેની બધી જ વસ્તુઓ લીધી કે નહીં તે જોઈ જવાનો આગ્રહ પણ રાખો. 9. બાળકની પરીક્ષા રસીદની એક ઝેરોક્સ કોપી અને બાળકની શાળા તથા આચાર્યના સંપર્ક નંબરો પણ ખાસ સાથે રાખો. 10. બાળકની પરીક્ષા દરમિયાન ઘરમાં ટેલિવિઝન અને ઇન્ટરનેટ જેવા માધ્યમોનો ઉપયોગ ન જ કરો. અને આ રીતે 10 મનોવૈજ્ઞાનિક આધાર પછી બાળકના હેલ્થ માટે પણ આપ ચોક્કસપણે કાળજી લો. 11. પરીક્ષા દરમિયાન બાળકનું આરોગ્ય સરસ રહે તે માટે બહારના ઠંડા પીણા કે ખોરાક બધા જથી ઘરના બધા જ સભ્યો દૂર રહો અને ઘરમાં પણ સુપાચ્ય ખોરાક જ બનાવો. 12. ઉનાળાના સમય દરમિયાન બાળકના શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય તે માટે બાળકને યોગ્ય માત્રામાં પાણી અને ઘરમાં તૈયાર કરેલ ફ્રૂટ જ્યુસ, લીંબુ શરબત તેમજ મિલ્કશેકનું સેવન કરાવો. તો આ 12 ટિપ્સ તમને ઉપયોગી થઈ શકે છે તમારા બાળકોની પરીક્ષા વખતે તમારો રોલ કેવો હોવો જોઈએ એ સમજવામાં. આ સાથે
શ્રેષ્ઠ બાળકના સર્જન માટે અને માતા પિતા તરીકેની ભૂમિકાને આદર્શ બનાવવા ખાસ વાંચો મારું પુસ્તક આદર્શ માતા પિતાની આચાર સંહિતા. બાળક એક ચોક્કસ લક્ષ્ય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા મનોવૈજ્ઞાનિક નિયમોથી તૈયારી કરે તે માટે બાળકને પણ વંચાવો મારું બીજું પુસ્તક લક્ષ્યવેધ હાથવેંતમાં. જો આ ક્લિપ તમને પસંદ પડી હોય તો તેને લાઈક કરવાનું અને નવા મોટિવેશનલ વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.